સરસ છે, તમને ગમતા હોય તો તમે શું આ કુર્તાનો શું પ્રાઇસ છે? આવડતું નથી. 10 मिनट में 2 कुर्ता ले लिया मैंने. શું અમુ આયાતનિક શું કરે છે? અમુ આયાતનિક તારું બનાવ્યું છે? ઓ બ્રાઇડલ સ્ટુડિયો એમ. અડધું ફેક છે હો ગાઈસ, અડધું ફેક છે. બધું એ જાતે ડિસાઈડ કરે છે. સમજો ગાઈસ, હું અંદર હતો રૂમમાં અને જો પાર્ટી કંઈક એકલી ખાય છે. શું ખાય છે? દૂધ પાક છે ને, ઠંડો ઠંડો દૂધ પાક. મને બી બહુ ભાવે છે અને એને બી બહુ ભાવે છે. તો ગાઈસ થયું એવું કે આજે બપોરે અમારા ઘરે ગેસ્ટ આવ્યા હતા, મહેમાન આવ્યા હતા, તો અમે કર્યો હતો દૂધ પાક. તો અમે બંને છે ને ત્યારે ન ખાધો અને અમને એવું હતું કે ઠંડો થઈ જાય ને પછી 3-4 વાગે 4-5 વાગે સરખી રીતના ખાશું. તો આપણો દૂધ પાક આ રહ્યો અને એનો દૂધ પાક પીએ છે. તો બહુ મજા આવે છે આ ઠંડો દૂધ પાક પીવાની. બહુ મજા આવે. બપોરે જ્યારે ગરમ હોય ને ત્યારે આપણને ઓછું ગમે છે, પણ જ્યારે ઠંડો થઈ જાય ને ત્યારે પીવાની કંઈક અલગ મજા આવે. કાજુ બદામ લેવા દૂધ કોલ્ડિંગ જેવું લાગે, દૂધ કોલ્ડિંગ જેવું લાગે. ના મને નથી ભાવતું. તમને ઉપરથી આપું ને છેલ્લું વધેલું મેં લીધું ને તો બધું કાજુ બદામ માર મજા. ના સારું કર્યું ને, તને બહુ ભાવે ને એવું. તો ગાઈસ ફાઇનલી ચલો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. આપણે એવી ફોર્મેલિટીઝ નહીં કે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ને એવું બધું હવે આપણે ભૂલું છે ને આપણે એઝ અ ઓરિજિનલ આવીએ. તો એવું છે. તો હમણાં થોડુંક બેકગ્રાઉન્ડમાં ઘણું બધું ચાલે છે, તો અમે તમને બ્લોગ નથી આપી શકતા. આઈ એપોલોજાઇઝ, બટ જે આવશે એ તમારા માટે બેસ્ટ હશે. તો એવું છે. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 6:15 અને પાલકીએ બીજું લઈ લીધું છે, બીજી વખત પીવે છે એ. અને અત્યારે આપણે આ દૂધ પાક પીને, દૂધ કોલ્ડિંગ પીને આપણે જઈએ છીએ અમદાવાદ. તો અમદાવાદ કેમ જઈએ છીએ તમને ખબર જ હશે, થંબનેલમાં તમે લોકોએ જોઈ જ લીધું હશે. બટ આપણે કહી દઈએ કે આપણે લોકો એ કામથી જઈએ છીએ કે કાલે છે નવરાત્રી. તો આપણે જઈએ છીએ થોડીક શોપિંગ કરવા માટે. આપણે કુર્તા કદાચ મળે તો કુર્તા બી લઈ લઈએ અને આની જે ચણિયાચોળી છે એ લેવા જઈએ છીએ એની બહેનના ત્યાં. શું? એના બહેનના ત્યાં. એની જે સિસ્ટર છે એને એના માટે એને ખુશ થઈને ચણિયાચોળી બનાવી આપી છે. તો લેટ્સ સી, જોઈએ કે ભાઈ કેવું બનાવી છે. આહા, એ જે મજા આવે છે ને પીવાની. આટલી મજા ના આવે. ગેસ્ટ આવતા રહે, હેલો નહીં આવતા હોય ને, મતલબ મોસ્ટ વેલકમ આવે છે તો, બટ ના આવે ને તો બી હું તમને બનાવી આપીશ. તમે જસ્ટ ફરમાઈશ તો કરો. જે ઓરિજિનલ ખીર કહેવાય ને એમની અંદર. ચલો ગાઈસ ફટાફટ આપણે હવે પી લઈએ અને પીને આપણે જઈએ. આપણે ક્યાં જઈએ? અમદાવાદ. ઓકે ચલો લેટ્સ ગો. સી મારું ફિનિશ થઈ ગઈ. હા ખબર છે હો ભાઈ, તમે નથી હવે તમને પૂરવા માટે જ અમે જઈ રહ્યા છીએ, એટલે તમ તારે ચિંતા ના કરશો, અમે તમને ભરી દઈએ બરોબર. તમે ખાલી નહીં અમે રાખીએ. ગાડીને એવું લાગતું હોય કે હું ખાલી જઉં છું તો બસ જો તારા સ્ટેશન અમે આવી ગયા છીએ, હોટેલે, તમારી હોટેલે આવી ગયા છીએ. અને આઈ હોપ કે બહુ ખાનારા ના હોય અહીં લોકો. જલ્દી તારો ટાઈમ મળી જાય. હા તારો વારો આવી જાય. એ પણ તું એ નોટ આમ આગ ને અહીં છે ક્યાં કે ખાનારા તો છે, વેઇટિંગ તો છે. ના બટ ખવડાવનારા પણ બહુ વધારે છે, એટલે કઈ વાંધો નહીં આવે. ટેબલ વધુ છે એમ ને. चलो ત્યારે कौन सी जगह पे हम लोग को जाना चाहिए? આખો યાર બહુ મસ્ત જગ્યા હતી અને કેટલું મસ્ત ડેકોરેટ કર્યું છે. તો ગાઈઝ અત્યારે આપણે છીએ સિંધુ ભવન રોડ ઉપર અને રીચ ફિલિંગ થોડીક આવી રહી છે. એવું છે ભાઈ નથી જોતું, આમ જોયા આજો રહેવા દે ભલે, મને રહેવા દે. નથી યાર, 1 રૂપિયા નહીં મારી જોડે, નહીં તું આપ મને. પગે તો પાછા આવે તો બધા જોડે વાતો કરે એટલે પછી બહુ એમની જોડ રહે. મારી જોડે જ દઈને ભાઈ. અને એક તો ચલો સારું કરતા હોય તો બરોબર, બગાડીને જાય. હવે આમને શું કરું? આ એક લૂસિંગ ગયું છે, આ કેવી રીતના લૂસિંગ ગયું વાળી આમાં નથી કેપ્ચર થતો. આ બધાને અહીંયા આવું બનાવી દીધું. અહીંયા પેલા આવું નતું ને. આ વાળું નતું. લા ગુડી આ તો મહિના પછી આવી ને તો કઈક અલગ હોય. અહીં તો આપડા આયા કેટલા 2-3 મહિના પછી આયા. ઠેકા ગુડી. હા પેલા આપણને બહુ ભાવતું, બહુ પીધું અમે, બહુ પીધું. લગભગ કેટલી બધી બોટલો ભેગી કરી કરે. આવી ગયું છે સંકલ્પ. ઓ સંકલ્પ આ તાજ સ્કાયલાઇન માં લઈ લીધું ફ્રેન્ચાઇઝી. તાજ સ્કાયલાઇન નું નહીં દેખાતું એટલું તો સંકલ્પ નું દેખાય મને તો એવું લાગે. જો એનું નામ એટલું બધું દેખાય છે, તાજ સ્કાયલાઇન તો જો નાનું લાગે છે.
કેફે બન્યું છે. ધીસ ઇઝ ધ સ્કાયલાઇન. આપણે અહીં ખાવા જતા ખબર એમ જમણી સાઈડ. હા, અને શું કયું એરિયા કહેવાય છે કે ખબર નથી પડતી આને. એરિયા નહીં, નગરી. જગ્યાનું નામ શું આ કહેવાય? છે ને એ બધું. फाइनली गाइस આપણે આ આવી લોકો ગયા છીએ સોસાયટીમાં કંઈક કરતા इसकी લાગે. सिस्टर के घर पे. तो अभी हम लोग जाएंगे एंड लेट्स सी. एंड अभी इसकी चनिया चोली लेने के लिए आए हैं हम लोग अभी. एंड अभी उसके बाद हम लोग हमारे कुर्ते देखेंगे. નહીં દેખવાના હો બકા. આમ હોય એ ગુડી. એ તો 2 વર્ષ પછી લઈને આવો ને તો આવું જ થાય બકા. વર્ષ શાંતિ એકચ્યુઅલી. રાખો. આમ જો આમને કેવું કર્યું છે, શેપ વાળું છે જો. વાવ અમો આ એથનિક્સ આમ જો નહીં આના ચડી જાય અમાર ઘરે ડ્રેસિંગ હોય સેન્સ જેવું. આમ જો તો ગુડી. હે ડ્રેસિંગ સેન્સ ને જય આ તો યાર મારી બેન છે, તમને ખ્યાલ નથી. બસ મજા. કેવું ચાલે તમાર? અમો આ એથનિક્સ શું કરે છે? અમો આ એથનિક્સ તારું બનાવ્યું છે? ઓ બ્રાઇડલ સ્ટુડિયો એમ સ્ટુડિયો બનાવી નાખ્યો હે રૂમ ને હે હવે અમારે હવે શું કહેવાય શું કરવાનું યાર હવે સારી એક ચેર લાવી નાખો યાર આવું ના હોય અચ્છા આ આખો સ્ટુડિયો બનાવ અમો એથનિક યાર કરી નાખ આખું યાર પેલું નિયોન શું આવે એની લાઈટ એવી લાઈટ આવે ને એ લાઈટ થી કરી નાખ નિયોન લાઈટ શું કહે છે હું તાર બર્થડે વખતે નતો લાવ્યો હેપી બર્થડે લખી દીધું ખબર એવું ફર્નિચર કરવાનું આ કે રીતે ફર્નિચર કરે એટલે આ તો રૂમ નાનો ઉપર ફર્નિચર આવે તો કેટલું થઈ જશે હા એ કરાય સારું સ્પેસિયસ હોય ને જગ્યા અહીંયા જ કરાય હા બધું સારું બનાવ્યું છો ના ના સારું છે કામકાજ હા બા બધું તું કરે છે ગાઈઝ તો આપણે છે ને ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે રસ્તામાં જતા હતા અમે પહેલા પેલો એમને જે બતાવ્યું એ રૂટ અમે લોકો નક્કી કરવાના હતા કે ત્યાંથી જઈએ બટ એવું હતું કે હવે રાત થઈ ગઈ છે અને હવે આપણે એવું છે કે ત્યાં કઈ બી થઈ શકે તો અમે એવું વિચાર્યું સુમસામ થોડોક રસ્તો હતો તો અમે રિસ્ક ના લીધું અને અમે હવે ડાયરેક્ટ બોપલથી ને જાવ કેમ કે 11 વાગી ગયા એટલે ટ્રાફિક તો ઓલરેડી ઓછું જ રહેવાનું ઓછું જ છે ટીઆરપી જે મોલ છે એની સામે જ આ બધી થોડીક શોપ દેખાણી મને અને કુર્તા એવા મસ્ત ઝગમગ થાય છે તો આપણે મને એવું લાગ્યું કે થોડુંક જોતા હોઈએ ચલો ને યાર અને ગુડી ખરીદી કરી લીધી હોય ગુડી અને હું રહી જઉં એવું છે આપણે તો ફૂલ થઈ ગયું છે શું કહેવાય બેનના પ્રતાપે એટલે હવે આપણે તો કઈ બાર નથી જવાનું આ વખતે એ જે સિસ્ટર છે એ બુટીક ચલાવે છે એનો તો તમારે કઈ બી ઓર્ડર આપવો હોય તો તમે આપી શકો છો તો એવું છે તો ચલો આપણે ત્યાં જઈએ અને કુર્તાની પ્રાઇસ કે કાં તો કુર્તા જોઈએ કે ભાઈ કેવું છે તમે કહો પછી ઓકે હોય તો આવું કેમ કે આ ગાડીનો પ્રોબ્લેમ ના થાય અહીંયા જો કે હવે ઓકે લેટ્સ ગો ચલો ઓકે અહીંયા હવે ખબર નહીં આમને બરોબર લાયા તો છે પણ યલો ગઈ વખતે લીધેલો સેમ આવો જ પડ્યો છે ખ્યાલ છે પણ યલો આવો જ પડ્યો છે યલો આ જ પ્રિન્ટમાં એવો હોય તો પ્લેનમાં લઈ લો બ્લેક ને યલો બંને છે આ વ્હાઈટ ને યલો છે આપણી જોડે એ સારો છે ગમતો હોય તો જો આ તો નોર્મલ જ છે પાલટી હવે છે ને ખરીદી પાડી લીધી છે હો અહીંયાથી 15-20 મિનિટમાં फटाफट वाली खरीदी 10 मिनट में 2 कुर्ते ले लिया मैंने वाह तालियां हमारी जैसी खरीदी होनी चाहिए ऐसे ही यहाँ से निकले और ऐसे दिख गया मैंने सोचा कि चलो टूट पड़ रहा है तो ले लिया 2 दिन चल जाएगा 3 दिन 3-4 कुर्ते तो ऑलरेडी हमारे पास है ही
हो जाएगा, पूरी नवरात्रि यहाँ पे खत्म। और इनका तो कैसा है, फिटिंग वगैरह का भी चक्कर नहीं है, जो पहने वो आ जाता है। हम जैसे लोगों का तो क्या होता है, फिटिंग कराना पड़ता है। ऐसे न्यूसेंस लोग होते हैं ना, इसलिए हमें माइक लेना पड़ा। असामाजिक तत्व। हाँ, तो गाइस फाइनली कोई दिक्कत नहीं है, पूरी नवरात्रि इसमें ही चली जाएगी हमारी। तो मेरे से आपका 1 મિનિટ ચોટી ગયું છે। માઇક ચોટી ગયું। અરે બાપ રે, આ તો લોચા પાડે એવું છે। ચલો મારી જોડે તમારું સ્ટેટસ મેચ જો નહીં એની ચણિયાચોળી કેટલી બધી લઈને આવી। એમ નહીં, મારી જોડે તમારું આપણા ફ્રેન્ડ માંથી આવું કોઈ એવું આપણા કુર્તા બનાવતું એવું નહીં? હા, કોઈ કરો યાર ચાલુ સ્ટાર્ટઅપ એવું। અમારે જેવો પણ આવી થેલીઓ ભરે। હા, અને કેવા અલગ એમ, બાકી થેલીઓ તો અહીંયાથી બી ભરાઈ જાય, અહીંયા બી કઈ એટલું હવે તો કોઈ જેવું ઘરે જોતું હોય એવું મળી જાય। હા, તમે કસ્ટમાઇઝ આ બી તો કરાવી કેવું કે ભાઈ જેવું અહીંયા હોય એવું લેવું પડે। લેવું પડે। જો કોઈ આ ફ્રેન્કી વાળા બધું ખાવું હોય કે ના, મને તો નથી ખાવું। આજ છે ને લચ્છી હે। બપોર સુધી મહેમાન હતા ને પછી નીકળ્યા અમે। પછી મારી બેન ને મળું એટલે થોડું મારા ટાઈમ નું પેલું નથી રહેતું, એને બહુ ખોટું લાઈટ કરે। કરના ગુડી। તો હાજી ગાઈસ, તો આપણે અત્યારે સિંધુવન રોડ ઉપર છીએ અને યુનો ગાઈસ કે ગુડીએ પિઝા પાર્ટી કરી નથી, અમે લોકો તો પિઝા પાર્ટી કરી દીધી છે, બટ હવે આને કંઈક ખાવું તો, અને આપણે સિંધુવન રોડ ઉપર છીએ અને ફ્રીજ બી જે છે આપણા રસ્તામાં જ આવતું હતું, તો મને લાગ્યું કે ચલો ગુડી કોઈ દિવસ અહીંયા આવી નથી અને એ બકા આવેલી મસ્ત છું, આપણે ચિરાગભાઈ ને લોકો અચ્છા આયા। હોય ને આવેલી છે તું ત્યાં તો હતી એમ ને? ચિરાગભાઈ લોકો આયા ને ત્યારે આપણે અહીંયા નતા ને, અહીંયા જ હતા ને? અહીંયા જ હતા બાપા, અહીંયા જ ગાડી પાર્ક હા કરી ઓકે ઓકે। ત્યારે નવું I ટ્રાન્સફર apologize. થયું હતું તે। તો આપણે ફ્રીઝબી માં જઈએ અને કેવું અત્યારે નવરાત્રી છે ને તો બહુ મસ્ત મસ્ત સ્ટોલ લાગે છે, અહીંયા એમ અલગ અલગ ત્યારે એક્સેસરીઝ મળે ત્યારે છે। બી હતા જ। જો મને ગાઈસ તો અહીંયા કે કેટલી આવી મસ્ત, ગઈ છે। આને તો પાહુ ચાલુ ને ચાલુ, આને કે પછી કે મને ઊંઘ આવે છે। આ જો અહીંયા જો કેવું મસ્ત વગર, જો અહીંયા બધું અલગ અલગ એક્સેસરીઝ મળે છે અને બધું ગુડી યુનિક યુનિક બહુ મળે છે અહીંયા। હું પહેલા આવ્યો તો હા, તો તમારા માટે કઈ લાયા તો નતા। ઉજી અહીંયા સ્ટોલ નાખી દે તો એ ના ચાલે। મેં કીધું કુર્તા બેન, મળે છે અહીંયા જો પાછા, આ જોઈ લો આપણે જો હજુ લઈને જાય છીએ। આપણે તો જોઈ શકાય ગુડી બીજી ટી-શર્ટ જો તો ટી-શર્ટ આપણી જોડે ટી-શર્ટ ક્યાં છે? વાર। જોઈ લો તમને ટી-શર્ટ સારા છે બધા, લેતો। એ કુર્તા તો જો કોડી તું સરસ છે, તમને ગમતા હોય તો તમે શું આ લઈ લો। કુર્તાનો શું પ્રાઇસ છે? અચ્છા, આખી પૂરી પેર આવે એમ ને? બીજી વેરાયટીઝ નથી આમાં? શું પ્રાઇસ 38 શું પ્રાઇસ કે છે? 800 માં પેર આખી। હા, સારું છે, જુઓ ને બીજા બી હશે આમાં તો ને। એમાં કઈક કદાચ અલગ કલર હોય એમ। હા, જોઈ લે ના, યલો તો આપણી જોડે છે Yellow હો। તો 3-4 છે। લઈ લેવી, બહુ મસ્ત છે। બતાવો તો। ના યાર બતાવો તો, સારો છે, નહીં યાર, સરસ લાગે પકડ। કેવું પ્લાન? એ મરૂન બી સારો છે। ના, પ્લેન નહીં, પેલો જ સારો લાગે। એ નથી ગમતો કલર તમને? એક યુનિક હોય તો યુનિક છે બતાવો। વાહ, તમે અહીં આયા છીએ, થોડા કઈ તમને એવું કે કંઈક તો લેવું જ પડે કંઈક તો લેવું જ પડે ને યાર। ફૂલ તો મને તો એ જો તો ગમે ગુડી, છે। ટી-શર્ટ જો તો આપણી સાઈઝ છે? ના, બહુ આપણે- મોટું છે હા એમ છે કઈ કુર્તામાંથી સ્વિચ થઈને ટી-શર્ટ પર આવી ગયા। કમ્પ્લીટ યાર, કમ્પ્લીટ ને શર્ટ લઈ લે। કમ્પ્લીટ એ તો શર્ટ ઉપર પહેર્યું છે ને એટલે થોડું એવું લાગે છે, બાકી કમ્પ્લીટ જ રહેશે। ના, કમ્પ્લીટ છે, ના, એ કમ્પ્લીટ જ લેવું। તો ગાઈઝ અહીંયા જો કેટલી મસ્ત મસ્ત અલગ અલગ વસ્તુઓ મળે છે અને પાર્ટી તો હવે લાગી ગઈ છે। મને તો અને અહીંયા જો થાય ગુડી, છે। અલગ અલગ આ બધું શું છે? આ ઓ આ મીણબત્તી છે બધી, જો મીણબત્તી કેટલી મસ્ત મસ્ત સ્મેલ આવે છે ને। આ એવું તો છે? પોતાનું મકાન હોય ને ડેકોરેશન તો જ કામ, બાકી આપણા મકાનમાં તો તો અહીંયા બી છે બુક સ્ટોલ બી છે। સ્ટોલ। હા જો આવું બધું ચાલે છે।
તો જરૂર જ નહીં પડે. અહીંયા તો જો કેટલા બધા એવેન્જર્સ ને બધું છે. તમારે લેવાનું છે આપણે? ના લેવું નથી કઈ મારે, પણ હું ખાવું કઈ છે તો હો, હવે શું ખાવું છે ગમે. તો કઈ આજુબાજુ છે ને બધે ફૂડ સ્ટોલ લાગેલા છે, તો તમારે શું ખાવાનું? ફ્રીજ બી છે, તાજકાઈલન હોટલ છે એની સામે જ છે. તમારે શું ખાવું મારે છે? કઈ નથી ખાવાનું ભાઈ. તો મારે તો બહુ જ વિચાર કરવો પડશે. ગરબાની ફૂલ મહેફિલ જામી છે ભાઈ. બસ આ હમણાંથી મંડળી આવી છે ને એકાદ વર્ષથી, તો અત્યારે બધા એને જ ગરબા ગાય છે ભાઈ. આ તો આપણે શીખવા પડશે. માંડ હજુ તો આપણે ઓલા દોઢિયાની બધું શીખવી છે, અને પછી તો એવું આવી જાય હજુ તો એ માં જ શીખી રહ્યા, પછી બીજી કઈક નવી આવી જાય છે. હવે એ શીખવામાં આખું આપણે એક હેલો હે પછી હવે હવે આ પણ જે તાર જે મંગાવું મંગાય ને. તો ચલો મારે નહીં ખાવું. મારે શું મંગાવું છે? મને ત્યાં ખાવું શું છે ને, હું બાપા હું લાવી દઉં. બોલ હેડ. થાકી ગઈ હું તો. બોલ આવું આખી રાત હોય ને, આપણે તો આખી રાત ઊંઘ ના આવે. આપણે તો આ તો અત્યારથી શું હોય છે. બોલ ગોડી. વગેરે જોડ વોફેલનો ઓર્ડર અપાઈ દીધો છે. આપણે હવે કંઈક પેટ પૂજા કરશું. મસ્ત વાગી રહ્યો છે નહીં? મારે જવાનું જ છે ગરબા રમવા. જો હા તો જો હું ત્યાં બેઠા બેઠા જોઈશ તમને. સાદા ક્યાં રમે છે? આ તો બધા મંડળી વાળા ગરબા રમે છે. આ તો આપણે શીખવું પડશે. તો આગળ તમારો માયા લગાડી મારવાના. અમે તો બધા રમે. નવરાત્રિની થોડી લગાડતી એને આવડતું નથી. રાતના 12 વાગે પાર્ટી ખાય છે. શું ખાય છે? બેલ્જિયમ વોફર. બેલ્જિયમ વોફર નથી, ખાલી ઓનલી વોફર. કેવી છે? બકવાસ છે. કીકી ઓરિયોમાં આવું ક્યાં કઈ રીતે આવી શકે? હું તો એ આમ શોખમાં છું. નકરું ઓરિયો છે. કીકી ઓરિયો ક્યાં છે? આગળ
તો બહુ મજા આપણે એમ ખાઈ ગયા ગરબા આપણે ખાઈ ગયા મને તો પહેલાથી ફાવે એટલે આપણે નહીં આયા બધું ફરી મૂકી ગયા ને બરોડાના વ્યક્તિની શું કે મનલી કરવાની સ્ટ્રગલ જોઈ લોકોએ એમ બરોડામાં રહીને ને 2 વર્ષ એટલે બધું એવું જ ફાવે મેં તો પ્રત્યક્ષ નિહાળ્યું એમ ને નિહાળી ને મને લાવો મળ્યો હું ખુશ નસીબ છેલ્લે ફાઈ ગયું અને જ્યારે ફાઈ ગયું ત્યારે ગાઈસ માઇક નીચે પડી ગયું તો માઇક શોધવામાં જ જવું અને જે ગીત હતું ને એ કડી હતી ને એ બધી નીકળી ગઈ કે બહુ મસ્ત ફાઈ ગયું છેલ્લે બે રાઉન્ડ એવો લાગે કે જ્યારે તમને ના આવડે પછી તો આવડી જાય બધું શું ગીત ગાય છે ભાઈ આપણે આવું જ કરતા આવડે અલા નથી મારે પરસેવો થઈ ગયું છે થઈ લો બકવાસ છે એક નંબર ખાવાનું મજા નહીં આવે અડધું ફેક છે હો કઈ અડધું ફેક છે મને ખબર બધું એ જાતે ડિસાઈડ કરે છે ગુસ્સે કેવી લાગે છે મારું શરીર આમ જ નહીં થતું મારથી ખવાતું નથી ખરાબ છે ને એટલે નહીં ખાય અને બાકી તો ખાઈ જવું હોય બધું ફિનિશ તો એમ કે ને ખરાબ છે એટલે તું મને ખવડાવે છે મેં કે તું મને ખવડાવે મેં નહીં મારી છે કેવી છે પેલી રીત આવે ખરાબ છે ને એટલે મને આપે ને કાપે નહીં તો ના જ આપવાનું હોય અહીંયા કુર્તા જોવા છે બસ ઓલમોસ્ટ આવી જાય ને 300 યાર બહુ કહેવાય બહુ નથી લેવા બટ અહીં યુનિક વસ્તુ મળે છે મને જે ટી શર્ટ જે છે ને એ હું કેટલા મહિનોથી લેવાનો વિચાર હતો એ અહીંયા મળી ગયા અને કમ્પેરેટિવલી થોડા કમ પ્રાઇસમાં જો શીપર ને બધું છે એવું કહેતા હતા કે આ ભગીરથ હા અરે અચ્છા અહીંયા બી છે જો એવું કહેતા હતા કે હા જેકેટ બી છે પણ એવું ના પહેરાય નવરાત્રે ના ભાઈ હજુ માર્ટ કુર્તામાં આવ્યા છે શિફ્ટ થયા છે હવે ક્યાં બધું પહેરે હજુ અહીંયા બી છે કંઈક તારે તો ગુડી ભૂલ થઈ ગઈ છે બધું તો તારે શું કરો લેવું છે મને એમ કે જ્વેલરી હશે પેલી છે પણ એ તો બધી બહુ કોસ્ટલી છે ચલો ગાઈસ હવે નીકળીએ ઘર તરફ કેમ કે બહુ મોડું થઈ ગયું છે આલા હું પકડી લો આલો મારે નહીં સારું લાગતું હોય ને પાછું મારું સ્ટેટસ પ્રમાણે તમારો રૂમાલ આપો તો તમને ટેકુપ ચંદ દેખરમ વરના